અને ગાંધીનગરમાં સતત બીજા દિવસે આઈટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું છે. સેક્ટર 11માં ભારતીય નેશનલ જનતા દળની ઓફિસે આઈટી વિભાગ તપાસ કરી રહ્યું છે. પક્ષને દાનમાં મળેલી રકમ અંગે શંકા ઉપજતા આઈટી વિભાગે તપાસ હાથ ધરી. ભારતીય નેશનલ જનતા દળે 957 કરોડની આવક થઈ હતી, જેને લઈ આઈટી વિભાગ આવક ક્યાંથી થઈ, તેનો કેવી રીતે ઉપયોગ થયો, આ સહિતની તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં 3 સ્થળો પર આઈટી દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. ગાંધીનગરમાં જે આઈટીનું સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલે, તે બીજા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરમાં સેક્ટર 11 ખાતે જે મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ છે, ત્યાં જે શક્તિ એન્ટરપ્રાઇઝ છે, જે ભારતીય નેશનલ જનતા દળનું જે સેન્ટર જે છે, ત્યાં હજુ પણ આ સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મેઘ મલ્હાર કોમ્પ્લેક્સના 7મા માળે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ જે સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે, ગાંધીનગરમાં 3 અલગ અલગ સ્થાનો ઉપર હાથ ધરવામાં આવ્યું છે, જેની અંદર સેક્ટર 11, સેક્ટર 26 અને સેક્ટર 3 ની અંદર આ સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. એવા રાજકીય પક્ષો છે કે જેને જે મોટા પ્રમાણમાં ફંડ મળ્યું છે અને તેના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન છે તે રાજ્યભરમાં અલગ અલગ સ્થાનો પર ચાલી રહ્યું છે. અત્યારે ગાંધીનગર ખાતે આ સર્ચ ઓપરેશન જે છે છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું છે. સતત બીજા દિવસે પણ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશનની અંદર જે પણ વિગતો રજૂ થશે તે પાછળથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે, પરંતુ જે રાજકીય પક્ષો જે નોંધાયેલા છે અને તેમને એકાઉન્ટની અંદર મોટા વ્યવહારો થયા છે, તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.